નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। સૌપ્રથમ તો આજે હું તમને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની આજે જે ઘટના બની છે એ ઘટના બતાવવાનો છું। જે રીતે ભ્રષ્ટાચાર અત્યારે 7મા આસમાને પહોંચી ગયો છે નરેન્દ્રભાઈ મોદીની દુઆથી, ભારતીય જનતા પાર્ટીની દુઆથી, ત્યારે યુવરાજસિંહ જાડેજાએ જે રીતે ઓફિસની અંદર ઘૂસીને જે અધિકારીને ખખડાવ્યા છે, સૌપ્રથમ તો હું તમને એ ઘટના બતાવવાનો છું ને વિડીયો ખૂબ શેર કરવાનો છે। જવાબદારી તમારી છે દોસ્તો। કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે। આ લોકો કેવા કેવા લોકોને એડમિશનો આપી દે છે, બોગસ એડમિશનો આપી દે છે, એવા લોકોની ભરતી કરે છે અને આ તમામ ખુલાસાઓ ફક્ત યુવરાજસિંહ જાડેજા જ કેમ ખુલ્લાઓ પાડે છે? આ નેતાઓનું કામ છે, પરંતુ નેતાઓ તો આ કરવા માટે નેતા બીના નથી, એ તો એર કન્ડિશન ઓફિસમાં બેસીને આરામ કરવા માટે બીના છે। ત્યારે જે રીતે યુવરાજસિંહ જાડેજા ઓફિસમાં ઘૂસીને જે અધિકારીઓને જે રજૂઆત કરી છે, સૌપ્રથમ આપણે એ વિડીયોને જોવો છે, પણ હું આશા કરું છું કે વિડીયો થોડો લાંબો છે એટલે દોસ્તો સમય કાઢીને ખાસ જોઈ લેજો, કારણ કે આવનારા દિવસોમાં તમે પણ આનો ભોગ બની શકો છો। એટલે વિડીયો સંપૂર્ણ જુઓ એટલે તમને પણ ખ્યાલ આવશે કે કેટલો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ચાલી રહ્યો છે। સ્કૂલ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, તમામ જગ્યાએ અત્યારે એટલો ભ્રષ્ટાચાર ચાલે છે। ત્યારે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વારંવાર યુવરાજસિંહ જાડેજા એક લડત આપે છે, મજબૂત લડત આપે છે। ત્યારે આપણે એટલું તો કરી શકીએ કે એમનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરીએ। આ વિડીયોને ખૂબ શેર કરો દોસ્તો, દરેક લોકો સુધી પહોંચાડો અને સમય કાઢીને થોડો આ વિડીયો તમે પણ જોઈ લેજો। આવો આપણે એ વિડીયો ઉપર એક વિસ્તારથી નજર નાખીએ। બંધ કરો ન્યાય આપો, ન્યાય આપો। ચિકન પોટર બંધ કરો, ન્યાય આપો, ન્યાય આપો। વિષય અમારો એ છે કે હેમચંદ્રાચાર્ય જે યુનિવર્સિટી છે જેમાં સંલગ્ન જે કોલેજો છે એમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓની કર્મચારી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી, આ અમારો આ મુદ્દો છે। કેમ કે 2023-24માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ INC દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટે અંતિમ તારીખ 30/11 રાખેલી હતી। પરિપત્ર સાથે અમે લાવ્યા છીએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 30/11 સુધી રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ 17 એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલમાં રજીસ્ટર થયા છે એને જ એન્ટ્રી પોર્ટલમાં 23/12 સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સિટીને કરવામાં આવેલી હતી। છતાં પણ આખા ભારતમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ યુનિવર્સિટીએ એ વિદ્યાર્થીઓને એડમિશન નથી કર્યા, ખાલી ફક્ત HNGU જ કર્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નથી કર્યા, દક્ષિણ ગુજરાતે નથી કર્યા કે નથી ગુજરાત યુનિવર્સિટી કર્યા। તો પહેલા વહેલો તો પ્રશ્ન એ છે કે HNGU છે કાંઈ એને કઈ આપણે કઈ અલગ પ્રકારનું વિરુદ્ધ આપ્યું છે, કઈ અપવાદરૂપ છે? શા માટે ભાઈ એને એડમિશન આપવામાં આવ્યા? આ નિયમ વિરુદ્ધ છે। અમારી પાસે એ તમામ પ્રકારના સર્ક્યુલર એ પણ અત્યારે ઉપલબ્ધ છે। INC છે, બરાબર છે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એનો પણ અત્યારે સર્ક્યુલર અમારી પાસે છે। આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે એનો પણ અત્યારે અમારી પાસે સર્ક્યુલર ઉપલબ્ધ છે। તમે અહીંયાથી જે કહી શકાય કે કોલેજોને જાણ કરી હતી એનો પણ પરિપત્ર અમારી પાસે છે। આ જે રિઝલ્ટ NIOSS દ્વારા જે બહાર પાડવામાં આવ્યું અને એના પછી કોઈ પણ પ્રકારે રજીસ્ટ્રેશન થઈ શકે એમ નહોતા, છતાં પણ તમે કર્યા। તમે જેટલી જાણ કહી શકાય યુનિવર્સિટીઓને માધ્યમે કરી એ પણ અમારી પાસે છે। આ યુનિવર્સિટીનો કહી શકાય કે સોરી સંસ્થાઓ જે કોલેજો છે એનું લિસ્ટ છે કે જેમાં તમે આ લોકોને મંજૂરી આપી। હવે અમારે તો પેલા એ જ જાણવું છે કે મંજૂરી શા માટે આપવામાં આવી? એક મિનિટ પ્લીઝ। યુનિવર્સિટીના ફર્નિચરના કેવું કોઈ નુકસાન નહીં, કોઈ વસ્તુ અમે નુકસાન નહીં કરીએ, વિદ્યાર્થીઓ છીએ।
આ લોકોને તમે કયા કાયદા અંતર્ગત આ, કારણ કે તમામ બાબતોમાં નિયમો અમે જાણીએ છીએ, જેટલી પણ ગાઈડલાઈનો છે બધી જ ગાઈડલાઈનો અમે વાંચી છે. જે નિયમ 17 છે એ 17 પ્રમાણે તમે કોઈ પણ સંજોગોમાં એને એડમિશન ના આપી શકો, છતાં પણ ક્યાં આવા વિશેષ અધિકારનો ઉપયોગ કરી અને તમે ફક્ત HNGU આ જે સંસ્થાનો છે એ સંસ્થાઓને જ એડમિશન આપ્યા, બાકીના જે વિદ્યાર્થીઓ કે બીજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, દક્ષિણ છે, એ ક્યારેય કન્સિડર નથી કરતી. તો તમે શા માટે આને કન્સિડર કર્યા? પહેલો તો મારો પ્રશ્ન એ જ છે. એની પણ સ્પષ્ટ માંગણી છે, આ બાબતનું પણ સમર્થન છે. આ વિકાસ પોર્ટલની અંદર જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એ માટેની અસમજણના લીધે જે સરકારને આગળ 300 રૂપિયા કમાવતા એમને કમાઈ લીધા. અત્યારે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ની અંદર એડમિશન થી વંચિત છે, ફરીથી વિકાસ પોર્ટલ ખોલવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે મેરિટ યાદી તમે પાડો છો એની અંદર પણ એ મેરિટ યાદી તાત્કાલિક ધોરણે અંદર ઓફલાઈન એડમિશન હાલવા પડી તો ઓફલાઈન એડમિશન હાલી અને તાત્કાલિક ધોરણે જે પણ કરવું પડે કરવી વિદ્યાર્થીના હિતમાં. અને જે અંદર ખાલી સીટ રહી ગઈ છે, માની લો 40% સીટો હજુ સુધી ગવર્મેન્ટની ખાલી છે, ડાયરેક્ટ ઓફલાઈન ની અંદર સીધા જ પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન મળી રહેશે. એનો મતલબ એ છે કે વિદ્યાર્થીઓના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે અને પ્રાઇવેટ કોલેજોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અમારી એવી સ્પષ્ટ માંગણી છે સાહેબ કે વિકાસ પોર્ટલ રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ઓફલાઈન એડમિશન આલવામાં આવે. જો આલવામાં નહીં આવે તો અહીં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ રહી ગયા છે અહીં મોટા પાયે શિક્ષણ મંત્રીનું પણ પુતળા કરવામાં આવશે ઓફિસની અંદર અને કુલપતિ શ્રીનું પણ તમારું અહીં પુતળા કરવામાં આવશે. અમારી આ સ્પષ્ટ માંગણી છે કે આવા સમયની અંદર જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે સેવાળાના વિદ્યાર્થીઓ છે, જે રહી ગયા છે એ વિદ્યાર્થીઓને એડમિશન સત્વરે જે પણ છે તાત્કાલિક ધોરણે આપવામાં આવે. અને અમારી એવી સ્પષ્ટ કે જે વિદ્યાર્થીઓ સરકારીની અંદર જે 300 રૂપિયા કમાવાના હતા એ સરકારે કમાઈ લીધા છે તો તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે. અને વિકાસ પોર્ટલની અંદર ફરીથી ચોઇસ ફિલિંગ આપણે આગળ પણ અમે રજૂઆત કરેલી હતી. ચોઇસ ફિલિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે ઓફલાઈન એડમિશનની વ્યવસ્થા કરવામાં આવે. હાલો લઈ તમે બધા આધાર પુરાવા તમને જે આપ્યા એમ આપ્યા છે, અમારી વિગતે આપેલી છે એને બધી મૂકેલી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવા લોકોને જેલના હવાલે થાય, આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. કારણ કે નેતા સરકારો તો આ કોઈ દિવસ ખુલાસાઓ કરવાના નથી. વિરોધ પક્ષ હવે એટલો મજબૂત બની ચૂક્યો છે કે જે લોકો આ અધિકારીઓની પોલ ખોલે અને સરકાર સુધી એમની અવાજ પહોંચાડે. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, એટલી જવાબદારી તમારી છે દોસ્તો. જય હિન્દ, જય ભારત.